આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં આજે ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાને સાંજના 6 વાગ્યા સુધીમાં 3707 ઇમરજન્સી કોલ મળ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન અને ઘાટલોડિયા પોલીસ મથકનું ખાતમુહૂર્ત કર્યું. છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાં 583 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1812 અંગોનું દાન મળ્યું અને મહેસાણાના કડી અને વડનગરમાં ઘાતક દોરી વાગવાને કારણે 2 વ્યક્તિઓના મોત થયા છે. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજે ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. સમગ્ર રાજ્યમાં આજે સવારથી જ પતંગ રસિયાઓ ધાબા પર જઈને પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. આ વખતે પવન પણ પતંગ રસિયાઓનો સાથ આપતો જોવા મળ્યો હતો. પતંગ ચગાવવાની સાથે સાથે માથે કેપ અને ગોગલ્સ પહેરીને સંગીતના સથવારે ડીજેના તાલે થિરકતા પતંગબાજોએ એક આપ્યો છે અને લપેટના સૂત્રો સાથે વાતાવરણને જીવંત અને ધબકતું બનાવી દીધું હતું. લોકોએ દિવસભર ઊંધિયું, જલેબી, બોર, તલના લાડુ તેમજ શેરડીની જયાફત માણી હતી. ઉત્તરાયણ એ દાન કરવાનો પર્વ છે. આજે સવારથી લોકો પશુ પક્ષીઓને ચણ, ઘાસ નીરતા જોવા મળ્યા હતા. આજે મોટાભાગના ધાર્મિક સ્થળોએ દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. આજના દિવસે કરુણા અભિયાન અંતર્ગત ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓને બચાવવાની કામગીરી પણ કરાઈ હતી. સાંજના સમયે આકાશમાં તુક્કલો પણ ઉડતી જોવા મળી હતી. તો બીજી તરફ 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના મેમનગરમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં પ્રજાજનો વચ્ચે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે સહભાગી થયા હતા. અમિત શાહે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોસાયટીના સભ્યો અને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું. અમિત શાહે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત શ્રી શાહે અમદાવાદના ન્યૂ રાણીપ ખાતે આવેલી આર્યવિલા રેસીડેન્સી ખાતે પતંગ ચગાવ્યો હતો. તેઓ સાબરમતીના રામનગર ખાતે સ્થાનિકોને મળ્યા હતા અને નાના બાળકો સાથે વાતચીત પણ કરી હતી. દરમિયાન શ્રી શાહે સહપરિવાર અમદાવાદના પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો, જેમાં દેશ વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો હતો. સુરતના આંગણે દેશ વિદેશના પતંગબાજોએ પોતાની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરી હતી. દીવના નાગવા બીચ તથા ઘોઘલા બીચ ખાતે પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે કલાકારો દ્વારા વિભિન્ન આકર્ષિત પતંગ ઉડાવવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર પતંગ ઉડાડીને ઉજવવામાં આવે છે, પરંતુ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં કોઈ પતંગ ઉડાડતું નથી અને જો કોઈ ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડે તો તેને ગામના લોકો દંડ ફટકારે છે. પ્રસ્તુત છે આ અંગે અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિનો એક અહેવાલ. ફતેપુરા ગામના મોટાભાગના ઘરોમાં છત નથી અને ઘરોની છતની બાજુમાં જ ભારે વીજળીના તાપલા લગાવેલા છે, જેને લઈ ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ઉડાડતા પડી ગયા હતા. વીજળીના તાપલા પરથી પતંગ ઉતારવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ પણ થયું હતું. આ કાયદો પતંગ ઉડાડવા માટે ન હતો, પરંતુ ગામના બાળકોના ભવિષ્ય માટેનો કાયદો હતો. 1999 પછી આ ગામમાં કોઈ જ વ્યક્તિ પતંગ ઉડાડવાનો આનંદ માણે છે, ત્યારે આ ગામના યુવાનો ગાયોને ઘાસ ખવડાવી ક્રિકેટ રમીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. વડીલોના આ નિર્ણયને ગ્રામજનો જીવન પર પાલન કરશે. સવજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી કરાઈ હતી, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આજે રાજવી સિદ્ધરાજ જયસિંહ સોલંકીના નિર્વાણ દિવસને લઈને પતંગો નહીં ચળકાવવાની પરંપરા આજે પણ જળવાયેલી છે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે શહેરમાં સિદ્ધરાજ જયસિંહના અવસાન દિવસના માનમાં શોક મનાવીને ઉત્તરાયણના દિવસે પતંગો ચગાવવાથી લોકો દૂર રહ્યા હતા. રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાને સાંજના 6 વાગ્યા સુધીમાં 3707 ઇમરજન્સી કોલ મળ્યા હતા. 108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી દરમિયાન પતંગની દોરીના કારણે અનેક લોકોને ઈજા થવા પામી છે. સવારથી જ અલગ અલગ શહેરોમાં ઇમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. અમદાવાદમાં સૌથી વધુ 730, સુરતમાં 320 ઇમરજન્સી કોલ મળ્યા હતા. ઉત્તરાયણ પર્વ પર લોકોની સાથે સાથે અબોલ પશુ પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો થયો છે. બપોરના 3 વાગ્યા સુધીમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સે
866 ઇમરજન્સી કોલ મળ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન અને ઘાટલોડિયા પોલીસ મથકનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ઘાટલોડિયા પોલીસ મથક બિલ્ડિંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોકનું નિર્માણ કરવામાં આવશે. આ પોલીસ લાઇનમાં પોલીસ પરિવાર માટે 930 કાર માટે બેઝમેન્ટ પાર્કિંગ, 2 લિફ્ટ, ઓપન ગાર્ડન, વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ, સોલાર રૂફટોપ, ઇલેક્ટ્રિક બેકઅપ સહિત ઉત્તમ અને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અંગદાન મહાદાન મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાં 583 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1812 અંગોનું દાન મળ્યું છે, જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં મોખરે છે. અંગદાન માટે કાર્યરત સ્ટેટ ઓર્ગન ટિશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનના કન્વીનર ડોક્ટર પ્રાંજલ મોદીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ ફેલાવવા અને વધુમાં વધુ અંગદાન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ હાથ ધરાયા છે. તેથી મકર સંક્રાંતિ પર્વ પર દરેક વ્યક્તિ અંગદાન માટે સંકલ્પબદ્ધ બને. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાં 583 બ્રેઇન ડેથ ડોનરમાંથી 994 કિડની, 508 લીવર, 130 હૃદય, 130 ફેફસાઓ, 15 સ્વાદુપિંડ, 10 નાનું આંતરડું, 15 હાથના ડોનેશન મળીને કુલ 1812 કેડવર મળ્યા હતા. મહેસાણાના કડી અને વડનગરમાં ઘાતક દોરી વાગવાને કારણે 2 વ્યક્તિના મોત થયા છે. અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે વડનગરમાં એક યુવકને ગળાના ભાગે દોરી વાગતા ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. કડીમાં પણ દોરી વાગવાને કારણે એક યુવકનું મોત થયું હતું. બીજી તરફ તાપીના વ્યારામાં માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે એક બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. ભગવાન રામ અને માતા શબરી મિલન દિવસ નિમિત્તે આજે ડાંગના પંપા સરોવરથી શબરીધામ સુધીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે આદિવાસી સમાજને હજારો વર્ષોથી પરંપરા મુજબ સમાજની મુખ્યધારામાં લાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અનેકવિધ પગલાં લઈ રહી છે. માતંગ ઋષિના આશ્રમથી નદીથી શરૂઆત કરીને છેક આ 8 કિલોમીટરની યાત્રા પદયાત્રા બધા જ યુવાનો, વડીલો, માતા બહેનો સાથે મળીને કરે છે અને રામ લક્ષ્મણ અને સબરીનું સાથેનું મિલન એ સમન્વયની જે ભાવના છે એ સમન્વય ભાવના પૂરા પ્રદેશમાં છે અને સનાતન હિન્દુ સંસ્કૃતિ એની રક્ષણ કરવાનું કામ અને સંવર્ધન કરવાનું કામ, એનો પ્રચાર પ્રસાર કરવાનું કામ એ આના માધ્યમથી થઈ રહ્યું છે. આ અવસરે બાળકો માટે ઉપયોગી એવી શબરીની પ્રેરક માળા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢના માણાવદર તાલુકામાં મરમઠ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી દેવવ્રતે જમીનને બિનફળદ્રુપ બનતા અટકાવવા અને લોકોને વિવિધ જીવલેણ રોગથી બચાવવા પ્રાકૃતિક ખેતી ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. તેમણે રાસાયણિક ખેતી માનવ જીવન અને પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે છે તે વિવિધ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ લોકોને મકર સંક્રાંતિના તહેવારની શુભકામના પાઠવી હતી. મકર સંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું કે સોમનાથના ગૌપૂજનમાં ઓનલાઈન ભક્તો પણ જોડાયા હતા.
અહીંયા પ્રભાસ તીર્થમાં પૂજાનું એક વિશેષ અને અનેરું મહાત્મય છે. ટ્રસ્ટ દ્વારા આજે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવી અને ગૌ માતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પણ ગૌ પૂજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 300 થી વધારે લોકો આજે ઓનલાઈન પણ આ ગૌ માતાના પૂજનમાં જોડાયા હતા. ભગવાન સોમનાથજીને પણ આજે વિશેષ તલનો અભિષેક અને તલનો શૃંગાર કરવામાં આવશે અને લોકો આ પવિત્ર તહેવારે ભગવાનના વિશેષ શૃંગારના દર્શન કરી શકશે. સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દાદાને પતંગના વાઘાનો શણગાર, મંદિરને રંગબેરંગી પતંગ ફિરકીનો શણગાર તેમજ મમરા, તલના લાડુ, કાળા સફેદ તલ, દાળિયાની ચીક્કી, સિંગ, ખજૂર, ડ્રાયફ્રૂટ, ટોપરા વગેરેના પાક અને કચરિયાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં આજે ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાને સાંજના 6 વાગ્યા સુધીમાં 3707 ઇમરજન્સી કોલ મળ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન અને ઘાટલોડિયા પોલીસ મથકનું ખાતમુહૂર્ત કર્યું. છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાં 583 બ્રેઇન ડેથ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1812 અંગોનું દાન મળ્યું અને મહેસાણાના કડી અને વડનગરમાં ઘાતક દોરી વાગવાને કારણે 2 વ્યક્તિઓના મોત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.